તલવાર ચલાવવી આસાન બાબત છે, પણ સત્તામાં રહીને પોતાની ચરિત્ર સાચવવું ને એ એટલું જ મુશ્કેલ વાત છે. તો આવું જ કંઈક કાર્ય કર્યું છે શિવાજી મહારાજે. તો વાત કરું એક યુદ્ધ દરમિયાન મરાઠા સિપાહીઓ છે તે કલ્યાણીનું યુદ્ધ જીતે છે, અને ત્યારબાદ ત્યાંના જે સુબેદાર હતા એમના પરિવારમાંથી એક સ્ત્રીને લઈ અને શિવાજી મહારાજ પાસે આવે છે. એ વાત ઉપર સૈનિકોને એવું લાગે છે કે આ વાતથી જે શિવાજી મહારાજ છે ખુશ થશે, પણ હકીકતમાં બને છે એના કરતા કંઈક ઉલટી ઘટના. શિવાજી મહારાજ એવું કહે છે કે આપણી લડાઈ કોઈની સ્ત્રી સાથે નથી, એટલા માટે ત્યારબાદ પરંપરાગત અનુસાર જે સ્ત્રી છે એને માન સન્માન સાથે ફરીવારથી પાછા એમના પરિવાર પાસે પહોંચાડવામાં આવે છે, અને આ વાત ઉપરથી શિવાજી મહારાજનું માન સન્માન લોકોની અંદર વધારે પ્રબળ બની જાય છે. તો આખી વાત ઉપરથી એક બોધ મળે કે શક્તિશાળી હોવું એ જરૂરી નથી, પણ એ શક્તિનો સાચો ઉપયોગ માન સન્માન અને સંયમની સાથે કરવામાં આવે તો એ વ્યક્તિ છે એ મહાન બની જાય. તો મારો પ્રશ્ન એ છે કે કોઈ વ્યક્તિ છે એ શક્તિશાળીથી મહાન બની શકે કે પોતાના ચરિત્રથી મહાન બની શકે? કમેન્ટમાં લખજો.